ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો જૂની વાત છે. શ્યામનગરમાં એક ખૂબ મોટું જંગલ હતું. એ જંગલમાં એક વાઘ રહેતો હતો. તેનું નામ હતું બાઘીરા. આખા જંગલમાં તે બધા પ્રાણીઓ સાથે અકકડથી વાત કરતો હતો. જંગલના બધા નાના મોટા પ્રાણીઓ બાઘીરાનું ખૂબ જ સન્માન કરતા હતા અને તેનાથી ડરતા પણ હતા. અહીં સુધી કે જંગલનો રાજા શેરરાજ પણ બાઘીરાને કંઈ બોલી શકતો નહોતો, કારણ કે બાઘીરા ઉંમરમાં શેરરાજ કરતાં પણ મોટા હતા. એક દિવસની વાત છે. કાગડો અને શિયાળ જમીન પર બેસીને વાતો કરી રહ્યા હતા. શિયાળભાઈ, આજે તો જંગલનું વાતાવરણ ખૂબ જ સુહાનું છે. મને પણ એવું જ લાગે છે. જંગલમાં એક ચક્કર લગાવી આવીએ તો કેવું રહેશે? ખૂબ સારું રહેશે. ઘણા દિવસોથી જંગલમાં ફરવા ગયો નથી. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ત્યાં જ વાંદરો આવી પહોંચ્યો. ત્યારે કાગડાએ વાંદરા તરફ જોઈને કહ્યું, શું થયું વાંદરાભાઈ? તમારા ચહેરા પર ગુસ્સો કેમ દેખાઈ રહ્યો છે? કાગડાની વાત સાંભળીને વાંદરો ગુસ્સાથી બોલ્યો, બાઘીરા દાદા પોતાને શું સમજે છે? ઉંમરમાં તે મારાથી મોટા છે. તેનો અર્થ એ નથી કે તેમના મનમાં આવે તે બોલતા રહે. આખરે વાત શું છે વાંદરાભાઈ? તમે બાઘીરા દાદા વિશે આવું કેમ બોલી રહ્યા છો? બીજું શું હોય શિયાળભાઈ? હું એક ઝાડ પર કેળું ખાઈ રહ્યો હતો. ત્યારે ત્યાં બાઘીરા દાદા આવ્યા અને કહેવા લાગ્યા કે હજુ આ કેળા પાક્યા નથી. તમે કાચા કેળા ખાઈને કેળાનો પાક બગાડી રહ્યા છો. વાંદરાભાઈ, તેમણે તો કંઈ ખોટું નથી કહ્યું. મને લાગે છે કે તેમણે કદાચ તમારી ભલાઈ માટે જ કહ્યું હશે. અરે, એ કોણ હોય છે મને કંઈ કહેવાવાળા? એ તો જંગલનો રાજા પણ નથી. ત્યારે ત્યાં એક ચકલી આવીને તેમની વચ્ચે બેસી ગઈ અને વાંદરાને કહ્યું, વાંદરાભાઈ, જે સમયે બાઘીરા દાદા તમને ખૂબ ખરાબ રીતે ઠપકો આપી રહ્યા હતા, તે સમયે હું ઝાડની ઉપર બેઠી હતી. તમને ખબર છે, તમને જોઈને જંગલના બધા પ્રાણીઓ હસી રહ્યા હતા. સાચું કહું તો બાઘીરા દાદાએ તમારું ખૂબ અપમાન કર્યું છે. તેમણે આટલું બધું ન કહેવું જોઈએ. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો ખબર નહીં શું થાત. તમે સાચું કહો છો ચકલીબેન. આ જ વાત હું આ બંનેને સમજાવી રહ્યો છું. પરંતુ આ બંને બાઘીરા દાદાનો જ પક્ષ લઈ રહ્યા છે. મને લાગે છે કે તમારે બાઘીરા દાદા વિરુદ્ધ રાજા સામે ફરિયાદ કરવી જોઈએ. હું પણ આ જ વાત વિચારી રહ્યો છું. હું હમણાં જ જઈને ફરિયાદ કરું છું. આટલું કહીને વાંદરો ગુસ્સામાં સીધો શેરરાજ પાસે પહોંચી ગયો. વાંદરાને ગુસ્સામાં જોઈને શેરરાજે કહ્યું, શું થયું વાંદરા? તમે આટલા ગુસ્સામાં કેમ છો? કોઈએ કંઈ કહ્યું છે કે શું? હા મહારાજ, બાઘીરા દાદાએ કહ્યું છે. આખરે તેઓ પોતાને શું સમજે છે? કોણ હોય છે તેઓ નક્કી કરવાવાળા? કે મારે કાચા ફળ ખાવા જોઈએ કે પાકેલા ફળ? અને મને ધમકી પણ આપી છે. તમે બિલકુલ સાચું કહો છો. હું પણ બાઘીરા દાદાથી ખૂબ જ કંટાળી ગયો છું. થોડા દિવસોથી તેમની ફરિયાદો આવી રહી છે. બધા તેમનાથી પરેશાન છે. તમારે બાઘીરા દાદાનો કંઈક ઈલાજ કરવો જોઈએ મહારાજ. નહીં તો થોડા દિવસ પછી જંગલના બધા પ્રાણીઓ તમારાથી ડરવાને બદલે બાઘીરા દાદાથી ડરવા લાગશે. હું આની બિલકુલ પરવાનગી નહીં આપું વાંદરા. હું આજે જ બાઘીરા દાદાની ખબર લઉં છું. હું પોતે તેમની પાસે જઈશ. આટલું કહીને શેરરાજ સીધો બાઘીરા દાદા પાસે પહોંચી ગયો. શું થયું શેરભાઈ? તમારા ચહેરા પર આટલો ગુસ્સો કેમ દેખાઈ રહ્યો છે? તમને થોડું સન્માન શું આપી દીધું? તમે તમારી ઓકાત ભૂલી ગયા બાઘીરા દાદા. મને મહારાજ કહીને સંબોધન કરો, શેરભાઈ નહીં. શેરરાજની વાત સાંભળીને બાઘીરા દાદા સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. આનો શું અર્થ છે? આજે તમે મારી સાથે આ રીતે કેમ વાત કરી રહ્યા છો? તમે વાંદરાને કેળા ખાવાથી શા માટે રોક્યો? અને તેનું અપમાન કરીને તેને શા માટે ભગાડી દીધો? અચ્છા, આ વાત છે.
અરે તે કાચા કેળા ખાઈ રહ્યો હતો. મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે 1-2 દિવસ પછી કેળા પાકી જશે, ત્યાર પછી ખાઈ લેજે. તમે કોણ છો તેને આવું કહેનારા? તમારા આ અક્રૂર વર્તનથી હું પણ હેરાન થઈ ગયો છું. જંગલના બધા પ્રાણીઓ તમારી સાથે વાત કરતા ગભરાય છે. તમે કહેવા શું માંગો છો? મને સ્પષ્ટ કહો. મારી સાથે આમ વાત ફેરવીને ન કરો. તમે આ જ ક્ષણે આ જંગલ છોડીને જતા રહો, નહીં તો હું તમને ધક્કો મારીને બહાર કાઢી મૂકીશ. શેરરાજની વાત સાંભળીને બાઘીરા દાદા ગુસ્સે થઈને બોલ્યા, તમારા પિતા મારા સારા મિત્ર હતા. તેમણે પણ ક્યારેય મારી સાથે આ રીતે વાત કરી નહોતી. તમે મારું અપમાન કર્યું છે શેરરાજ. હવે હું આ જંગલમાં ક્યારેય પગ નહીં મૂકું. હું જંગલ છોડીને જાઉં છું. આટલું કહીને બાઘીરા દાદા ચૂપચાપ જંગલ છોડીને ચાલ્યા ગયા. બાઘીરા જંગલ છોડીને ગયા પછી એક દિવસ શિયાળે કાગડાને કહ્યું, જ્યારથી બાઘીરા દાદા ગયા છે ત્યારથી જંગલમાં સન્નાટો છવાઈ ગયો છે. તમે સાચું કહો છો શિયાળભાઈ. બાઘીરા દાદા જંગલના વડીલ હતા. તેઓ જંગલના પ્રાણીઓને તેમની ભલાઈ માટે ઠપકો આપતા હતા, પરંતુ તેમની આ ઠપકો આપવાની આદત જ તેમના માટે મુશ્કેલી બની ગઈ. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ શેરરાજ ગુફામાં આરામ કરી રહ્યા હતા. ત્યારે કાગરો ત્યાં આવી પહોંચ્યો અને શેરરાજને ઊંઘમાંથી જગાડીને બોલ્યો, મહારાજ, તમારા માટે એક ખરાબ સમાચાર છે. આપણા પાડોશી જંગલના જે રાજા છે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. તેમનો દીકરો હવે રાજા બની ગયો છે અને તે તમારા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. તમે જાણો છો કે જો તે તમારા પર હુમલો કરશે તો તમે તેનો સામનો કરી શકશો નહીં, કારણ કે તેની પાસે તમારા કરતાં વધુ શક્તિશાળી સેના છે. પણ તું આ બધું કેવી રીતે જાણે છે? મહારાજ, હું બીજા જંગલમાં ફરવા ગયો હતો ત્યારે મેં તે સિંહની વાતચીત સાંભળી હતી. તે પોતાના સેનાપતિ દીપરા સાથે વાત કરી રહ્યો હતો. કાગરાની વાત સાંભળીને શેરરાજ ખરાબ રીતે ડરી ગયા. પછી તેમણે કાગરાને કહ્યું, તું જલ્દીથી મારો સલાહકાર શિયાળને મારી પાસે બોલાવીને લાવ. પછી કાગડો ત્યાંથી ઉડી ગયો અને થોડી જ વારમાં શિયાળને બોલાવીને લઈ આવ્યો. શેરરાજે આખી ઘટના શિયાળને જણાવતા કહ્યું, આપણે કોઈ પણ રીતે આ લડાઈ રોકવી પડશે શિયાળ, નહીં તો આપણા જંગલના નિર્દોષ પ્રાણીઓ પણ માર્યા જશે. હું તેની સેનાનો સામનો કરી શકતો નથી. શેરરાજની વાત સાંભળીને શિયાળે થોડીવાર વિચારીને કહ્યું, મહારાજ, જ્યાં સુધી હું જાણું છું, બાઘીરા દાદાની બીજા જંગલના રાજાના વૃદ્ધ પિતા સાથે મિત્રતા છે. જો બાઘીરા દાદા પોતાના મિત્રને આપણા પર હુમલો કરવા માટે રોકશે તો મને વિશ્વાસ છે કે તે જરૂર માનશે. પરંતુ મહારાજ, તમે તો બાઘીરા દાદાને જંગલમાંથી કાઢી મૂક્યા છે. કાગરાની વાત સાંભળીને શેરરાજે થોડીવાર વિચાર્યું અને કહ્યું, મને પણ આ વાતનો ખૂબ અફસોસ છે. બાઘીરા દાદાને કાઢ્યા પછી મને મારી ભૂલનો અહેસાસ થયો છે, પરંતુ હવે હું કરી પણ શું શકું? જે થઈ ગયું તે થઈ ગયું. તું એક કામ કર, બાઘીરા દાદાને શોધ અને કોઈ પણ રીતે તેમને અહીં લઈને આવ. શેરરાજની વાત સાંભળીને શિયાળ અને કાગરો બાઘીરા દાદાને શોધવા નીકળી ગયા. શોધતા શોધતા બંને બીજા જંગલમાં પહોંચી ગયા. થોડે દૂર ગયા પછી બંનેએ જોયું કે એક ગુફાની સામે બાઘીરા દાદા બેઠા છે. પછી બંને તેમની પાસે ગયા. બાઘીરા દાદાએ બંનેને એક સાથે જોઈને કહ્યું, તમે બંને અહીં શું કરી રહ્યા છો? આ બીજું જંગલ છે. અહીંથી જતા રહો, નહીં તો પકડાઈ જશો. પછી શિયાળે બાઘીરા દાદાને આખી ઘટના જણાવતા કહ્યું, અમારી મદદ કરો બાઘીરા દાદા, નહીં તો જંગલના ઘણા પ્રાણીઓ માર્યા જશે. ના શિયાળભાઈ, જંગલના રાજાએ મારું અપમાન કરીને મને કાઢી મૂક્યો છે. હવે હું ક્યારેય એ જંગલમાં નહીં જાઉં અને તેની મદદ પણ નહીં કરું. તમે બંને મારી સામેથી જતા રહો. બાઘીરા દાદા, તમે જંગલના વડીલ છો અને મહારાજ તમારી સામે બાળક જેવા છે અને બાળકથી ભૂલો થઈ જતી હોય છે.
મોટાઓની ફરજ છે કે તેમને માફ કરે. જો તમે તેમની મદદ નહીં કરો તો બીજા જંગલનો રાજા તેમના પર હુમલો કરી દેશે. ઘણા પ્રાણીઓ માર્યા જશે. જંગલમાં લોહિયાળ યુદ્ધ થશે. તમે આ લડાઈ રોકી શકો છો. તારી વાત સાચી છે, પરંતુ જેણે ભૂલ કરી છે તેને પોતે મારી સામે આવીને મદદ માંગવી પડશે અને માફી પણ માંગવી પડશે. ત્યાર પછી જ હું કંઈ કરીશ. શિયાળ અને કાગડો બંને સમજી ગયા કે બાઘીરા દાદા શું કહેવા માંગે છે. પછી બંને શહેરરાજ પાસે પહોંચ્યા અને આખી ઘટના જણાવતા કહ્યું, મહારાજ, બાઘીરા દાદા ઈચ્છે છે કે તમે પોતે તેમની પાસે જઈને તેમની મદદ માંગો અને માફી પણ માંગો. ત્યાર પછી જ તેઓ કંઈ કરી શકે છે. તમારા ગયા પછી જ તેઓ કંઈ વિચારશે. હું તેમની પાસે માફી માંગવા તૈયાર છું. તેઓ ક્યાં છે? મને તેમની પાસે લઈ જાઓ. પછી શિયાળ અને કાગડો શેરરાજને બાઘીરા દાદા પાસે લઈ ગયા. મને માફ કરી દો બાઘીરા દાદા. મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું. મને માફ કરી દો. તમારા પિતા મારા સારા મિત્ર હતા, એટલા માટે હું તમને માફ કરી રહ્યો છું. પરંતુ તમારે એક વાત સમજવી જોઈએ. હું જંગલના પ્રાણીઓને જો ઠપકો આપું છું તો તેમની ભલાઈ માટે જ આપું છું. જો તે સમયે વાંદરો કાચા કેળા ખાઈ લેત તો તેની તબિયત બગડી શકતી હતી. મેં તેને તેની ભલાઈ માટે જ રોક્યો હતો, પોતાને રાજા સમજીને નહીં. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે બાઘીરા દાદા. હું ખોટો હતો. તમે કૃપા કરીને મારી સાથે ચાલો. બધી ભૂલ તમારી જ નથી શેરરાજ. કેટલીક ભૂલો મારી પણ છે. ઉંમર વધવાની સાથે હું થોડો ચીડિયો થઈ ગયો છું અને મારો સ્વભાવ ગુસ્સાવાળો બની ગયો છે. હું પણ મારા સ્વભાવમાં ફેરફાર કરીશ અને દરેક સાથે હસીને વાત કરીશ. બરાબર, હવે તમે બધા પાછા જાઓ. હું બીજા જંગલના સિંહરાજના પિતા સાથે વાત કરીને જઉં છું. પછી બાઘીરા દાદા વૃદ્ધ સિંહ પાસે જઈને બોલ્યા, અરે મિત્ર, તમારો દીકરો અમારા જંગલ પર હુમલો કરવાનો વિચારી રહ્યો છે. જો આવું થયું તો અમારા જંગલમાં ઘણું નુકસાન થશે. ઘણા નિર્દોષ પ્રાણીઓ માર્યા જશે. બાઘીરા, મને ખબર નહોતી કે તમે એ જંગલમાં રહો છો. હું મારા દીકરાને આવું બિલકુલ કરવા નહીં દઉં. તમે બધા નિશ્ચિંત થઈને રહી શકો છો. પછી બાઘીરા દાદા હસતા હસતા પોતાના જંગલ તરફ પાછા ફર્યા અને શેરરાજને કહ્યું, તમે નિશ્ચિંત રહો શેરરાજ. હવે બીજા જંગલનો સિંહ તમારા પર હુમલો નહીં કરે. આ સાંભળીને જંગલના બધા પ્રાણીઓ ખૂબ ખુશ થઈ ગયા અને શેરરાજ પણ ખુશ થઈ ગયા. પછી બધા સાથે મળીને સુખ શાંતિથી રહેવા લાગ્યા. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.